નમસ્તે, હું ડૉક્ટર નિધિકુમાર પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ફ્રોમ શિવ હોસ્પિટલ. આજે આપણી સાથે રીટાબેન છે, જેઓ ઉનાથી છે. એક અઠવાડિયા પહેલાં રીટાબેનની ગરદનના 5મા અને 6ઠ્ઠા મણકાની એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, જેટલે કે કી હોલ સર્જરીથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જરા એમની સાથેથી એમના ઓપરેશનના અનુભવ વિશે જાણીએ. નમસ્તે રીટાબેન, આપને શું તકલીફ થતી હતી? હાથમાં દુખાવો સતત ચાલુ રહેતો. કેટલા સમયથી? મહિના દિવસથી. ઓકે. દવાથી કેવી રાહત થતી હતી? દવાથી કંઈ રાહત જ ન મળી. ઓકે, તો એમનો MRI કરવામાં આવ્યો હતો, જેમાં ગરદનના 5મા અને 6ઠ્ઠા એટલે કે C5 અને C6 વચ્ચે ડિસ્ક પ્રોલેપ્સ હતી, જેના લીધે હાથની 6ઠ્ઠા નંબરની નસ ઉપર દબાણ રહેતું હતું અને એના લીધે હાથમાં દુખાવો આવતો હતો. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એ વર્લ્ડની સૌથી એડવાન્સ કીહોલ ટેકનોલોજી છે, જેમાં માત્ર 1 સેન્ટીમીટર કરતાં નાના ચેકા દ્વારા ઓપરેશન થાય છે. ઓપરેશન બાદ હવે આપને કેવું છે? ઘણી રાહત મળી છે. રાત્રે ઊંઘમાં પણ જે દુખાવો હતો તો એ હવે કંઈ થાય છે? નહીં, ઊંઘ ગઈ પણ આવી જશે ને દુખાવો પણ વહી ગયો. બે જરા હાથ ઊંચા કરીને બતાવી શકશો? તો આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનો ફાયદો છે, જેમાં સૌથી ઝડપી રિકવરી મળે છે. ઓપરેશનમાં કોઈ સ્નાયુનો કાપકૂપ થતો નથી, લોહીનો બગાડ થતો નથી, ચેપની શક્યતા નહીવત છે. અને સૌથી મોટો એડવાન્ટેજ આ પ્રકારના કેસીસમાં એ રહે છે કે જેમાં નોર્મલ એપ્રોચીસ, જે કે એન્ટિરિયર સર્વાઇકલ ડિસ્કેક્ટોમીનો એપ્રોચ થતો હોય છે, જેમાં સામાન્ય રીતે ઇમ્પ્લાન્ટ અને ફ્યુઝનની જરૂરિયાત રહેતી હોય છે, જેની જરૂરિયાત આપણે સદંતર રીતે ટાળી શકીએ છીએ આવા સિલેક્ટેડ કેસીસમાં. જેના ઘણા ફાયદા છે કે બોડીમાં ઇમ્પ્લાન્ટ નથી, જરૂર વગર ઇમ્પ્લાન્ટ બેસાડવાની રિક્વાયરમેન્ટ નથી રહેતી. નેચરલ મોશન જે છે એ ટોટલી પ્રિઝર્વ કરી શકાય છે. થેન્ક યુ.